સર્ટિફિકેટ કોર્સ ઇન વેબ ડિઝાઇનિંગ GCVT રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના નેજા હેઠળ રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળ રાજ્યના તમામ તાલુકામાં કાર્યરત ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતી વ્યવસાયલક્ષી તાલીમ અંતર્ગત સર્ટિફિકેટ કોર્સ ઇન વેબ ડિઝાઇન ટ્રેડમાં એડમિશન માટેની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત શું છે? આ કોર્સનો સમયગાળો કેટલો છે? સર્ટિફિકેટ કોર્સ ઇન વેબ ડિઝાઇનિંગ ટ્રેડમાં તમને શું શીખવવામાં આવશે? તેમજ આ કોર્સ પૂર્ણ કર્યા બાદ એપ્રેન્ટિસશીપ તથા રોજગારી મેળવવાની તકો અંગેની સંપૂર્ણ માહિતી મેળવીશું. આજના આ આધુનિક ટેકનોલોજીક સમયમાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જે કોમ્પ્યુટર શબ્દથી પરિચિત ન હોય. આ ટ્રેડમાં એડમિશન માટેની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ છે. સર્ટિફિકેટ કોર્સ ઇન વેબ ડિઝાઇન ટ્રેડનો સમયગાળો 1 વર્ષનો હોય છે. આધુનિક યુગમાં મહિલા સશક્તિકરણને જોતા મહિલાઓ માટે પણ સર્ટિફિકેટ કોર્સ ઇન વેબ ડિઝાઇન ટ્રેડમાં રોજગારીની વિપુલ તકો રહેલી છે. સર્ટિફિકેટ કોર્સ ઇન વેબ ડિઝાઇન એ નોન એન્જિનિયરિંગ ટ્રેડ છે. આ ટ્રેડ ઘણો જ ઇનોવેટિવ અને કરિયર ઓરિએન્ટેડ છે. સર્ટિફિકેટ કોર્સ ઇન વેબ ડિઝાઇન ટ્રેડમાં બેઝિક કમ્પ્યુટર, મલ્ટિપલ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ, ડેટાબેઝ, ઇમેજ એડિટિંગ સોફ્ટવેર અને બેકએન્ડ લેંગ્વેજ વિશેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે. 1 વર્ષની તાલીમના સમયગાળા દરમિયાન તાલીમાર્થીઓને ફંડામેન્ટલ ઓફ કોમ્પ્યુટર, બેઝિક કોન્ફિગ્યુરેશન ઓફ સર્વર, MS ઓફિસ, HTML, DHTML, જાવાસ્ક્રિપ્ટ, VB સ્ક્રિપ્ટ, એક્ટિવ સર્વર પેજીસ, બેકએન્ડ લેંગ્વેજ, કોર જાવા, ડેટાબેઝ, ફોટોશોપ, ઈ-કોમર્સ વગેરેની તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત ઓન જોબ ટ્રેનિંગ, પ્રોજેક્ટ વર્ક અને ઇન્ડસ્ટ્રીયલ વિઝિટનું પણ આયોજન કરવામાં આવે છે. સર્ટિફિકેટ કોર્સ ઇન વેબ ડિઝાઇન ટ્રેડમાં તાલીમ અને એપ્રેન્ટિસશીપ પૂર્ણ કર્યા બાદ ગવર્મેન્ટ અને પ્રાઇવેટ ઓફિસીસ જેવી કે ONGC, BISEC-N, GSRTC, રેલવે, વેલફેર ઓફિસ, ડેટા એન્ટ્રી સેન્ટર્સ, જન સેવા કેન્દ્ર વગેરેમાં નેટવર્કિંગ આસિસ્ટન્ટ, બિલિંગ આસિસ્ટન્ટ, કોમ્પ્યુટર ઓપરેટર, ડેટા એન્ટ્રી ઓપરેટર તેમજ IT કંપનીમાં સોફ્ટવેર ડેવલપર તરીકે રોજગારીની અઢળક તકો રહેલી છે. તેમજ તાલીમાર્થીઓ પોતાનું કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટ, સાયબર કેફે, વેબસાઇટ, IT કંપનીમાં ફ્રીલેન્સિંગ વર્ક વગેરે કરીને આત્મનિર્ભર બનીને રોજગારી પણ આપી શકે છે. તો આપને આ વિડીયો દ્વારા સર્ટિફિકેટ કોર્સ ઇન વેબ ડિઝાઇન ટ્રેડની સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. આભાર.